માં મોગલ, જય હિન્દ ફેમિલી ને તમે બધા હેલ્ધી હશો, ખુશ હશો એવી આશા રાખું છું. હું પણ હેલ્ધી છું, ખુશ છું અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બરાબર ના આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા, ઢીંગલાના જેમ તૈયાર થઈ ગયા. સવારે ઉઠ્યા હતા 4 વાગે, રાઈટ નાઉ 6:30 વાગ્યા છે. આજે છે વૈશાખ સુદ બારસ, ભગુડામાં માંગલનું આજે 30મો પરમ ઉત્સવ છે. દર વર્ષે વૈશાખ સુદ બારસ ના દિવસે પાટોત્સવ થાય છે ભગુડા. તો બસ માને મળવા જઈ રહ્યા છીએ અને બસ એક ટ્રીપ કરવા જઈ રહ્યા છીએ 2 દિવસની. તમે બધા 2 દિવસની સિરીઝમાં જોઈન્ટ રહેજો, ખરેખર બહુ મજા કરાવીશ તમને. બાકી આજે ઘરના મંદિરના દર્શન કરાવું તમને, તમે જોવો જરા. અને કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. જય સોનબાઈ માં, જય માં મોગલ, જય માં મોગલ. માંગલ હી મંગલમ. બસ આ રીતની કઈક છે. અને બસ જો આ પેકિંગ ને બધું થઈ ગયું છે. આપણી જોડે આવવાનો છે બ્રધર, સિસ્ટર, મધર, ફાધર ને એવું બધું છે. બાકી તમે કન્ટિન્યુ રહેજો, હું આગળ જઈને મળું. મૂકીને ન વાય જતા. બાય બાય. અમે લોકો અત્યારે અમદાવાદ ધોલેરા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હાઈવે એટલો મસ્ત છે, ખરેખર જોરદાર. પેટનું પાણી ના હલે ગાઈસ, એટલો મસ્ત હાઈવે છે. કાકા કેવો છે હાઈવે? જોરદાર. રેડી રેડી રેડી. આ વ્લોગ તો વહેલા આવી જશે ગાઈસ, પણ એક્સપ્લોર વિડીયો એટલો મસ્ત બનાવ્યો છે, તમે જોજો જરાક અંદર યુટ્યુબ માં જઈને કાં તો ઇન્સ્ટાની આઈડી માં જઈને. ચલાવો કઈ વાંધો નહીં. જોરદાર મસ્ત હાઈવે એટલો સરસ બનાવ્યો છે. 4 લેન હાઈવે, 6 લેન હાઈવે, સોરી ગાઈસ, 6 લેન હાઈવે. બહુ જ સુપર બનાવ્યો છે ખરેખર. જો તમે ખાલી એકવાર એનો નજારો. સરસ મજાની અર્ટિકા લઈ અને આપણે આગળ વધી ગયા છીએ. અને હવે આપણે ભાવનગર થી 25 થી 27 કિલોમીટર દૂર નિષ્કલંક મહાદેવ તરફ જઈશું. બાકી અમદાવાદ ધોલેરા હાઈવે તમે ખરેખર એકવાર રાઈડ કરજો, બહુ જ મજા આવશે યાર, બેસ્ટ છે. સરસ મજાનું મસ્ત બટાકા પૌવા, ચા અને એવો બધો નાસ્તો ફેમિલીએ બધાએ કરી દીધો છે. અને હવે બસ નિષ્કલંક મહાદેવ પહોંચીને જ આપણે ફાઇનલી મળીએ. ઓકે, ફાઇનલી ગાઈઝ અમે લોકો નિષ્કલંક મહાદેવે પહોંચી ગયા, પણ બપોરના વાગ્યા છે કરીબન 12. તો અમે લોકો થોડાક મોડા પડી ગયા છીએ. હવે સાંજે કદાચ આ બીજી વાર દર્શન થાય છે, એ પણ કદાચ. હવે જવાનું છે ભગુડ આપણા જીવને મળવા માટે. તો મેં કીધું દાદાની ઈચ્છા હશે તો નેક્સ્ટ ટાઈમ પાછા ક્યારેક બોલાવશે દર્શન કરવા માટે. એટલે અમે થોડુંક પાણી હવે નજીક આવી રહ્યું છે ગાઈસ, તમે જોઈ શકો છો. અહીંયા પવન બી બહુ છે, થોડું ઘણું ડિસ્ટર્બન્સ છે, પણ બધું મેનેજ કરી રહ્યા છીએ આપણે. અને દાદાના બસ એમ તો કોને કે શ્રદ્ધા હોય ને તો ધજાના દર્શન બી કરો ને તો બી તમારા કામ થઈ જતા હોય છે. એટલે નિષ્કલંક મહાદેવને મારા ફેમિલી થકી, મારી સોશિયલ મીડિયા ફેમિલી થકી દર્શન કરું છું. હર હર મહાદેવ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય. બસ જોરદાર જગ્યા છે ગાઈઝ, એકવાર જરૂરથી વિઝિટ કરજો હો ગાઈઝ. ખરેખર તમે જો ગાઈઝ, જગ્યા જો કેટલી સુપર જગ્યા છે. ખાલી જો સામે જે છે ને એ નિષ્કલંક મહાદેવ છે. જો ગાઈઝ અત્યારે તો જોરદાર પાણી આવી રહ્યું છે.
બાકી મહાદેવ 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 કરે ઈ ઠીક હો. વિશાળ મોટો દરિયો છે ગાઈસ, વિશાળ. ગાઈસ આ નિષ્કલંક મહાદેવનો એક્સપ્લોર વિડીયો, એની અંદર બહુ બધી પૌરાણિક કથા મેં શેર કરી છે, તો એક્સપ્લોર વિડીયો જોવાનું ભૂલતા નહીં. વ્લોગ વહેલા આવી જશે, એક્સપ્લોર વિડીયો થોડાક દિવસો પછી આવશે, તો જોવાનું ભૂલતા નહીં. બાકી હવે આપણે કન્ટિન્યુ, તમે જોતા રહેજો, મૂકીને ન વયા જતા હો. નિષ્કલંક મહાદેવ થી પછી થોડુંક મસ્તનું ટ્રાવેલિંગ કર્યું. આપણી અર્ટિકા આ રહી ગાઈસ, અને આ રીતે કંઈક પુલની નીચે આ રીતે મસ્ત લોકેશન ઉપર ગાડી છાયડામાં રાખી દીધી. અને હવે અમે લોકો જમવા બેસીશું. ઘરેથી લાયા છીએ મસ્ત મજાનું ભીંડાનું શાક, ભાખરી, છાશ છે અને ડુંગળી પણ છે. તો બસ હવે આપણે બધા જમી લેશું. તમારે પણ જમવું હોય ખાઈ જાઓ. આવામાં જમવાની કંઈક અલગ મજા ખરેખર. ગાઈસ ફાઇનલી મારો જીવ એટલે કે માં મોગલ મારા લાઈફમાંથી જો ના હોય ના શબ્દ તો હું કાંઈ નથી, જીરો છું. તો માં મોગલના સ્થાનકે ભગુડા પહોંચી ગયા છીએ. તમે પણ જૂના થડાના દર્શન કરી લો ગાઈસ. અમે કરી લીધા છે, શ્રીફળ વધેરી દીધું છે, અગરબત્તી કરી દીધી છે. જય માં મોગલ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ગાઈસ. અને બસ હવે અમે ભગુડા પહોંચી ગયા છીએ અને ધેન હવે એન્ટર થઈશું અને અંદર ભગુડા માના સ્થાનકે જઈને આપણે મળીએ. બાકી કન્ટિન્યુ રહેજો, મજા આવશે. હે ગાઈઝ, આપણે ફાઇનલી મારા જીવને મળવા એટલે કે ભગુડા મોગલ ધામ આવી ગયા છીએ. તમે લોકો દર્શન કરી લો અને કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં હો. અહીંયા સામે સંગે મોગલ નારિયેલી કેટલી મસ્ત છે ગાઈઝ, અને માની ધજાઓ કેવી લહેરાય છે, અને ફેમિલી બધા આયા છીએ. એટલી મજા આવી રહી છે, ખરેખર સુકૂન મળે છે દિલને. એમ આ એક જ વાતમાં તમે સમજી જજો. આ બધા જે નાના છોકરાઓના ફોટા છે, માનતા રાખેલી હોય સંતાનની, એ લોકો મૂકી ગયેલા હોય છે. અને બસ આ રીતનું કંઈક સુકૂન ઓફ ધી હાર્ટ. ખરેખર માંગલ માનના શરણોમાં આજે આવી ગયા. જે દિવસની આપણે વર્ષથી રાહ જોતા હોઈએ અને એ દિવસ આજે આવી જાય, વૈશાખ સુદ બારસ, અને માના દર્શન થઈ જાય. બસ માની ધજાના દર્શન તમે કરી લો. અંદર તો દર્શન કરવા અલાઉડ નથી, પણ ધજાના દર્શન કરો ને તો પણ કામ તમારા થઈ જતા હોય છે. તો જય માં મોગલ. મોગલ ધામે બેઠા એક જીગરી મળી ગયા. કેમ છો? મજા. તમે કયો? જય મોગલ. આજે અમે પહેલી વાર પાટોત્સવમાં જોડે છીએ. મતલબ અમે લોકો 5 વર્ષથી આવીએ, પણ આજે પહેલી વાર પાટોત્સવમાં અમે લોકો જોડે છીએ. બીજું કહો, કેવું ચાલે? બસ શાંતિ. જો માં મોગલ ની મેર છે. મારે બી માં મોગલ ની જ મેર છે. યસ. વાહ. આ ઓન કેમેરા માણસ સીધું હો. બસ એ હું જાણું ઓફ કેમેરા માણસ કેવું હો. બરાબર. માં મોગલની ભગુડાની પ્રસાદી
હવે આપણા નસીબમાં આવી ગઈ છે. ચલો તમે પણ પ્રસાદી લેવા માટે ગાઈસ. ચલો ગાઈસ તમે પણ માં મોગલની પ્રસાદી લેવા માટે. આરતી 1.25 કલાક એટલી મસ્ત ચાલી ગઈ, જોરદાર મજા આવી ગઈ, જોરદાર. તો મસ્ત મજાની સ્વર્ગ એટલે કે ભગુડા માંગલધામ, મારો જીવ, સુકૂન ઓફ ધી હાર્ટ. મસ્ત મજાની પ્રસાદી દરેકે ગ્રહણ કરી લીધી છે. મમ્મી, પપ્પા, સિસ્ટર, બ્રધર, ફ્રેન્ડ, બધાએ, ડ્રાઈવર કાકાએ બધાએ. ધેન હવે અમે લોકો પાટોત્સવ જોઈશું. પાટોત્સવ તમારે પૂરો જોવો હોય તો ભૂમિ સ્ટુડિયોમાં અવેલેબલ છે ઓન યુટ્યુબ ચેનલ. અને હું બસ થોડી ઘણી હિન્ટ આપીશ, બાકી વ્લોગને એન્ડ કરી રહી છું. મળીએ આવતીકાલના બીજા ડેની સિરીઝમાં. બાકી ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે હો. શું જોવો છો યાર, સબસ્ક્રાઇબ કરતા જજો યાર. અને કોમેન્ટમાં જય મા મોગલ, જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. દરેકને મારા તરફથી જય મા મોગલ, જય હિન્દ. બાય બાય.